મુખ્ય બીજી બે બાબત છે. તો એક છે તાંડવ અને બીજું છે લાસ્ય. આવે છે કે આનો જે શરૂઆત થયો એના વિકાસમાં બીજા પણ ચાર સ્તંભો હતા. આગળ વાત આપણે કરીએ કે આની અંદર મુખ્યત્વે કયું સંગીત અને કયા વાદ્યો વપરાતા હોય છે. તો અહીં આગળ જે શરૂઆત થયો હતો એ આગળ જતા અહીં સુધી ગુજરાત. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હેપી એકેડમી. અને આજે આપણે ગુજરાતના ભાષામાં ભારતના શાસ્ત્રીય નૃત્ય વિશેની ચર્ચા કરવાના છે, જેનો ટોપિક આપણો છે ભરતનાટ્યમ. હવે જે પ્રમાણે આગળ આપણે વાત કરીએ ભરતનાટ્યમની, તો ભરતનાટ્યમ જે છે એ અહીં આગળ પહેલી જ આપણને દેખાઈ રહ્યું છે અને એ છે નટરાજ. બરાબર? તો આ કહેવાય આદિદેવ નટરાજ. અને આમને જ એમ કહી શકીએ કે પૃથ્વી ઉપર નૃત્યની શરૂઆત કરાવી. બરાબર? તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હેપી એકેડમી. અને આજે આપણે જોવાના છે ભારતીય શાસ્ત્રીય નૃત્ય, અને એમાં પ્રથમ નૃત્ય જે છે એ ભરતનાટ્યમ છે. તો ચાલો ફટાફટ આપણે ભરતનાટ્યમ વિશેની ચર્ચા કરીએ. એનો ઉદ્ભવ ક્યાં થયો છે, શું શૈલી છે, શું ઇતિહાસ છે, વગેરે વગેરે. તો સર્વપ્રથમ હું તમને કહું, આ વસ્તુ જોઈને તમારા મગજમાં એક વસ્તુ પહેલા કરી આવતી હશે, અને શું? તો આ છે આદિદેવ, જેને આપણે નટરાજ તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર? અને આમને જ એમ કહીએ કે નૃત્યના કરતા ધરતા પૃથ્વી પર માનવામાં આવે છે. બરાબર? તો સર્વપ્રથમ શરૂઆત કરીએ કે આજ ભરતનાટ્યમની આપણે વાત કરીએ છીએ એ શું આગળ વધે છે. બરાબર? તો સર્વપ્રથમ ભરત શબ્દ આવ્યો ક્યાંથી? તો ભરત શબ્દમાં પહેલા તો હું ભરત શબ્દની જ અગર વાત કરું તો ભરત શબ્દની અંદર આપણને જોવા મળે છે કે ત્રણ અક્ષર ભેગા થયા છે. ભ એટલે કે ભાવ, ર એટલે કે રાગ, અને ત એટલે કે તાલ. આવી રીતે થયો ભરત શબ્દ, અને એની સાથે જોડાય છે નાટ્યમ, એનો અર્થ થાય છે નૃત્ય. તો આ રીતે એક માન્યતા પ્રમાણે ભરતનાટ્યમનો શબ્દનો જે ઉત્પન્ન અથવા તો ભરતનાટ્ય જે શબ્દ છે આપણને એ આ રીતે જોવા મળે છે. આ એક તો જોયું. આની સાથે એક નંબર 2 ઉપર જોવા મળે છે એ શું છે? તો આ શબ્દ બીજી પણ બે રીતે બને છે. કેવી રીતે? તો એક તો ભરત વત્તા નાટ્યમ. તો અહીં જે નાટ્યમ છે, સોરી, અહીં જે નાટ્યમ છે એની અંદર બે બીજી વસ્તુ છે. તો પહેલું તો ભરત એટલે કે ભરત મુનિ, અને નંબર 2 નાટ્યમ એટલે કે એમનું જ જે ગ્રંથ છે નાટ્ય શાસ્ત્ર. અને આ જે શબ્દ છે એમાંથી આ પહેલા શબ્દ લીધા એ પ્રમાણે આપણી સામે ભરતનાટ્યમ એ શબ્દ જોવા મળે છે. હવે આ જે ભરતનાટ્યમ મેં અહીં કહ્યું એનો ઉલ્લેખ ક્યાં જોવા મળે છે? તો એ ઉલ્લેખ આપણને જોવા મળે છે પ્રાચીન ઉલ્લેખ શિલ્પદ્દકી કારમ તમિલ ગ્રંથ જે હતો એની અંદર આપણને પ્રથમ વખત ભરતનાટ્યમ એ શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે. હવે આ શબ્દનો ઉલ્લેખ તો આપણે જોયો, અને આગળ આપણે વધતા સાથે બીજી કંઈક અમુક વાત જોઈએ, અને એ આવે છે કે એનું ઉદ્ગમ સ્થાન કયું. તો ઉદ્ભવ સ્થાનની અંદર વાત કરીએ તો એ છે તમિલનાડુનો તાંજોર જિલ્લો. કયો જિલ્લો? તામિલનાડુમાં આવેલો તાંજોર જિલ્લો એ ભરતનાટ્યમનું ઉદ્ગમ સ્થાન છે. પણ એના આધાર સ્ત્રોત પણ બે છે. આની એક તો આપણે હમણાં જ વાત કરી, ભરત મુનિ અને નાટ્યશાસ્ત્રની, તો એનો પહેલો આધાર સ્ત્રોત હતો. પણ બીજા આધાર સ્ત્રોતની અગર હું વાત કરું તો એ જોવા મળે છે નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ. અને આ બંને સ્ત્રોત જે છે એ કયા નૃત્ય માટે? તો ભરતનાટ્યમ માટે મહત્વના સ્ત્રોત ગણાય છે. તો પ્રશ્ન અમુક વખત આવી શકે કે મુખ્ય સ્ત્રોત કયો છે? તો બેમાંથી એક કયું? આ તો નાટ્યશાસ્ત્ર અને કાં તો અભિનવ દર્પણ. બરાબર? હજી આપણે આગળ વધીએ અને બીજી વસ્તુ જોઈએ તો અહીં આગળ આપણે એનો ઇતિહાસ જોવા મળે છે કે કેવી રીતે ભરતનાટ્યમ જે છે એનો ઇતિહાસ શું કહે છે. સર્વપ્રથમ જે છે એ શરૂઆત આપણને જોવા મળે છે કે શરૂઆત કેવી રીતે થઈ હતી. તો શરૂઆતમાં આ જ નૃત્યને દાસી અટ્ટમ તરીકે ઓળખાય. કેમ દાસી અટ્ટમ? તો જ્યારે પ્રાચીન સમય અથવા તો શરૂઆતના સમયમાં મંદિરોમાં જે નૃત્ય કરતી હતી એ સ્ત્રીઓને દેવદાસી તરીકે કહેવામાં. અને એ દેવદાસી નૃત્ય કેવું હતું? એક એકલ નૃત્ય હતું. કેવું નૃત્ય હતું? એક એકલ નૃત્યની પ્રસ્તુતિ હતી. પણ એ નૃત્યને સમાજ કેવી દ્રષ્ટિથી જોતું હતું? તો સારી દ્રષ્ટિથી જોતું ન હતું, અને માટે જ
એને સદીર નૃત્ય તરીકે પણ ઓળખવામાં આવે. કયું નૃત્ય? તો બે નૃત્ય, એક તો દાસીઅટ્ટમ અને બીજું સદીર નૃત્ય અથવા સદીર અટ્ટમ બંને પણ કહી શકાય. એ થતાં જ એની ઉપર ધીમે ધીમે આપણે પહોંચે કે 1927 પહોંચતા સુધી એનું લુપ્ત અથવા તો પતન થવાની ઘટના થાય છે. કેવી રીતે? તો મદ્રાસના મંદિરોમાં 1927 નો અધિનિયમ આવતા આ નૃત્ય જે છે એ લગભગ લુપ્ત થવાના અથવા તો સમાપ્ત થવાના આરાવ પર પહોંચે છે. પણ આટલું સરસ મજાનું નૃત્ય અગર લુપ્ત થઈ જાય તો, અને માટે ત્રીજા ચરણમાં પુનરુત્થાન કરવાનો શ્રેય કોને જાય છે? તો સ્વતંત્ર સેનાની કૃષ્ણન અય્યરને જાય છે. અને પછી ત્યાંથી ભરતનાટ્યમનો 19મી સદીમાં જે શરૂઆત થાય છે એ આપણને આગળ લઈ જાય છે. કોણ? તો રૂકમણી દેવી અરુંડલે એ આ જ નૃત્યને વૈશ્વિક સ્તર સુધી પહોંચાડવાનું પણ કામ કરે છે. બરાબર? તો ત્રણ એકદમ ઈઝી સ્ટેપમાં આપણે આ વસ્તુને જોઈ. તો સૌથી પહેલા બે શબ્દ યાદ રાખવા. એક તો દાસીઅટ્ટમ શરૂઆતમાં હતું. કેમ? તો એ એક નૃત્ય હતું જે મંદિરમાં પ્રસ્તુત થતું. ત્યારબાદ આપણે જોયું કે આ જ નૃત્યને સદીર નૃત્ય પણ કહેવાતું હતું. પણ શું થયું? 1927 નજીક અધિનિયમ આવતા મદ્રાસના મંદિરોમાંથી આ નૃત્ય જે છે એના ઉપર પ્રતિબંધ લગાડવામાં આવ્યો અને આ નૃત્ય જે છે એ લુપ્ત તરફ વધ્યું. પણ એનો શ્રેય પુનરુત્થાન માટે કોને ગયો? એનો પુનરુત્થાન માટેનો શ્રેય જે છે એ કૃષ્ણ અય્યરને જાય છે. અને એમના પછી આની જે ગાડી છે નૃત્યની એ આગળ વધતા રૂકમિણી દેવી અરુંડલે જે છે એ આને વૈશ્વિક સ્તર સુધી પહોંચાડવાનું કામ કરે છે. બરાબર? એટલા સુધી એમને પહોંચાડી દીધું. પછી મહત્વની બાબત આની શું આવે છે? તો એ આવે છે કે આનો જે શરૂઆત થયો એના વિકાસમાં બીજા પણ 4 સ્તંભો હતા. કયા 4 સ્તંભો હતા? તો આ 4 સ્તંભોને આ જે 4 સ્તંભ છે એને આપણે કયા નામે ઓળખીએ છીએ? તો આને કહેવાય છે ચાતુષ્ટય, જેને 19મી સદીમાં સૌથી મહત્વનો રોલ કર્યો હતો. હવે આ 4 કોણ હતું? તો એ 4 શિક્ષકો હતા. અને એ 4 શિક્ષકોમાં પહેલાનું નામ હતું ચિનૈયા, દ્વિતીયનું નામ હતું પોનૈયા, ત્રીજાનું નામ શિવનંદન અને ચોથાનું નામ વડીવેલુ. તો આ રીતે ચિનૈયા, પોનૈયા, શિવનંદન અને વડીવેલુ જે ચારે ભેગા થઈને આ નૃત્યને આગળ વધાર્યું, જેથી તેને તાંભાર નાટ્યમ નામ પણ આપવામાં આવ્યું હતું. અને આની જ અંદર એક વિશેષ મુદ્દો કે વાયોલિનનો સૌપ્રથમવાર જે પ્રયોગ છે એ કોણે કર્યો હતો? તો આમાંના જ એક નંબર 4 નો જે સ્તંભ છે વડીવેલુ, એને આનો ઉપયોગ કર્યો હતો. અને આ શિક્ષક અને કૃષ્ણ અય્યર એ પાંચેયના મદદ દ્વારા આ નૃત્ય જે છે એનો પુનરુત્થાન થઈને આગળ વિકાસ જોવા મળે છે. બરાબર? નેક્સ્ટમાં આગળ હું વાત કરું તો અહીં આગળ આપણી સામે 2 શબ્દો જોવા મળે છે. તો 2 શબ્દોમાં શું શબ્દ જોવા મળે છે? તો એક સીધો પ્રશ્ન કે ભાઈ આ નૃત્યમાં કયું તત્વ સમાહિત છે? તો નૃત્ય જુઓ, ક્યારેક જોયું છે ને ભરતનાટ્યમ એકદમ તડકતું ભડકતું છે. તો માટે એના પરથી આપણે યાદ રાખીશું કે કયું? તો આની સાથે આપણને જોવા મળે છે એનું અગ્નિ તત્વ. કયું તત્વ જોવા મળે છે? અગ્નિ તત્વ. તો આ અગ્નિ નૃત્ય તરીકે પણ ઓળખાય છે અને એનું પ્રતીક એને આપવામાં આવ્યું છે. પણ મુખ્ય બીજી 2 બાબત છે. તો એક છે તાંડવ અને બીજું છે લાસ્ય. તો સર્વપ્રથમ એક વસ્તુ સમજીએ કે તાંડવ એટલે શું? તો એમ કહીએ કે તાંડવ એટલે કે એક પ્રકારનું ઉગ્ર પુરુષત્વ અને જટિલ આ વસ્તુ દર્શાવતું જે નૃત્ય હોય એ નૃત્યને આપણે એવું કહી શકીએ કે એમાં આપણે તાંડવના દર્શન થાય છે. ઉદાહરણ તરીકે શું? તો ઉદાહરણ તરીકે હું શિવ તાંડવ સ્તોત્રમ અથવા તો શિવ તાંડવની વાત કરી શકું. આ શું છે? આ છે એનું ઉદાહરણ. તો શિવ તાંડવમાં શિવજી દ્વારા જે પ્રસ્તુતિ કરવામાં આવી છે એ ભાગને આપણે શું કહીશું? તાંડવ કહેવાશે. પણ એની જ વિરુદ્ધ અને બીજી વાતની વાત કરું તો લાસ્ય એટલે શું? લાલિત્ય, કોમળ, સૌંદર્ય, મુલાયમ, આ બધી બાબતો જ્યાં જોવા મળતી હોય એને આપણે કહીશું લાસ્ય. તો આ રીતે 2 શબ્દો આપણને જોવા મળે છે. ઘણી વખત ભરતનાટ્યમમાં તાંડવ અને લાસ્ય બંને જોવા મળે છે. પણ એક વસ્તુ હું અહીંયા નોટ કરાવડાવીશ તમને કે અહીં આપણે એવું લખ્યું તો પુરુષત્વ, તો અહીં પણ આપણે એવું લખીશું સ્ત્રીત્વ. પણ અહીં આગળ ના પુરુષત્વથી પુરુષ અને ના સ્ત્રીત્વથી સ્ત્રીનું ઉલ્લેખ છે એવું આપણે ક્લિયર કરીએ. કેમ? તો
અગર તમે મહિષાસુર મર્દિની જોશો તો શું એ કઈ લાસ્ય છે? ના. મહિષાસુર મર્દિની જે છે એ શું છે? એક તાંડવ પ્રકારનું ભરતનાટ્યમ છે અથવા તાંડવ પ્રકારનું નૃત્ય છે. તો ત્યારે જ અગર હું લાસ્યમાં વાત કરું તો કૃષ્ણની જે વિવિધ લીલાઓ છે એમાં જે એમનું નૃત્ય છે એમાં એમનો કયો ભાવ જોવા મળે છે? તો એમાં આપણને એનો લાસ્યનો ભાવ જોવા મળે છે. તો અહીં આગળ આપણે એક તત્વ તરીકે ખાલી પુરુષ અને સ્ત્રી લખ્યું છે, પણ આમાં આપણો કોઈ પણ પ્રકારે જાતિ ભેદની વાત કરી નથી. તો મુદ્દો યાદ રાખવાનો છે કે કઠોર, મજબૂત અને એકદમ એગ્રેસિવ ટાઈપનું એ છે તાંડવ, અને એકદમ કોમળ, લાસ્ય, પ્રેમાળ એ પ્રકારનું જે છે એને આપણે લાસ્ય કહી શકીએ. બરાબર? આનું ઉદાહરણ અગર આપણે જોવું હોય, બરાબર છે, તો એનું એક ઉત્તમ ઉદાહરણ જે છે એ છે નટરાજની મૂર્તિ. ભગવાન આદિદેવ શંકર, જેને આપણે નટરાજના નામે પણ ઓળખીએ છીએ. તો જે નટરાજ જે છે એને આપણે કહી શકીએ. હવે સંતુલનની અગર વાત કરીએ તો આ નૃત્યમાં તાંડવ અને લાસ્ય પર સમાન પ્રમાણમાં ભાર આપવામાં આવે છે. કેમ? તો કે આ જે છે નૃત્ય, એનો નૃત્યક્રમ આપણે આગળ જોઈશું તો એના પરથી આપણને ખ્યાલ આવશે કે કેવી રીતે તાંડવ અને લાસ્ય બંનેને આપણે સંતુલિત રાખીએ છીએ. કયા ભાગે જઈને એકદમ ઉગ્ર થવું, કયા ભાગે જઈને કોમાળ, પ્રેમાળ વગેરે દર્શાવવું, એ બંને ભેગું લઈને ચાલતું નૃત્ય એટલે કે ભરતનાટ્યમ. આગળ આપણે વાત કરીએ મહત્વની વસ્તુ, તો આ નૃત્યની વિવિધ ભંગીમાઓ જે છે એ આપણને જોવા મળે છે. અને નૃત્યની વિવિધ ભંગીમાઓ એટલે કે શું? તો શારીરિક ભંગીમાઓ મુખ્ય 3 સ્વરૂપે જોવા મળે છે. સૌથી પહેલી છે જેનું નામ છે સમભંગ, એટલે કે તમારું જે શરીર છે, જે પણ ભરતનાટ્યમ પ્રસ્તુતિ કરી રહ્યું છે એ નૃત્યકારનું જે શરીર છે એ આખું સમાન ભાગમાં વિભાજિત હોય એને કહેવાય સમાન સંતુલન વાળી પરિસ્થિતિ, એને કહેવાય સમભંગની ભંગીમા. નંબર 2 ઉપર જોવા મળે છે એ છે અભંગ. અભંગ એટલે કે શરીરનું એક જ તરફ વળેલું હોવું, અથવા તો શરીરનો કોઈ એક ભાગ કે જે વળેલો હોય, કોઈ પણ સાઈડ હોઈ શકે, પણ શરીરનો કોઈ પણ એક જ ભાગ, તો એને આપણે કહીશું અભંગની ભંગીમા. નંબર 2. અને ત્રીજું અને અંતિમ જેને આપણે કહીએ ત્રિભંગ. અહીં તમારું જે શરીર છે એ 3 ભાગમાં વિભાજિત થયેલું છે. ફરીથી એક વખત હું અગર કહીશ કે અહીં તમારી સામે ઉદાહરણ તો તમને જોવા મળે છે, પણ તે છતાં પણ એક ઉચિત ઉદાહરણ અગર યાદ રાખવું હોય તમારે શેનું? તો ત્રિભંગી મુદ્રાનું. તો એ આવે છે આદિદેવ નટરાજનું. કેમ? તો એમનું મુખ જો બીજી દિશામાં છે, એમના હાથ બીજી દિશામાં છે, અને એમના જે પગ જે છે એ પણ આપણને વિવિધ દિશામાં જોવા મળે છે. તો મુખ્ય 3 ભંગીમાઓ કઈ? તો પહેલામાં પહેલી સમભંગ, નંબર 2 અભંગ, અને નંબર 3 પર છે ત્રિભંગ. અને ત્રણના અલગ અલગ ઉદાહરણ. પછી વાત આવે છે કે જે નૃત્ય છે એનો નૃત્યક્રમ જણાવે છે. તો નૃત્યક્રમની અગર વાત કરીએ આપણે, તો નૃત્યક્રમ જે છે એ આપણે આ રીતે જોવા મળે છે. સર્વપ્રથમ જ્યારે નૃત્યની શરૂઆત થઈ છે, જ્યારે એક નૃત્યકાર ભરતનાટ્યમની પ્રસ્તુતિ કરે છે અને જ્યારે સ્ટેજ ઉપર આવી જાય છે, ત્યારે જે પ્રથમ જે ચરણ છે એને અલારી પુનઃ નામથી ઓળખવામાં આવે છે, જેમાં નૃત્યનું આહ્વાન અથવા તો શાબ્દિક અર્થાનું શું થાય છે? ફૂલોની સજાવટ. જો તમે મિત્રો ક્યારેક જોયું હશે કે જ્યારે એ એના ઉપર જાય છે સ્ટેજ ઉપર, ત્યારે 2 હાથ દ્વારા એનું નમન કરે છે અને ચિત્રાંકન આપણી સામે પ્રસ્તુતિ કરે છે કે જાણે એ શું કરી રહ્યા છે? સ્ટેજને ફૂલો શું કહેવાય સમર્પિત કરી રહ્યા હોય. તો આ જે પ્રથમ ચરણ છે, જેની અંદર સામાન્ય રીતે શું કરે છે? એ આવે છે સ્ટેજ ઉપર અને ફૂલો અર્પણ કરીને પ્રાર્થના કરે છે. એ ચરણ છે પહેલું, અને પ્રથમ ચરણ છે અલારી. નંબર 2 ઉપર જોવા મળતું જાતિ સ્વરમ. નૃત્યનું કયું ચરણ? બીજા નંબરનું ચરણ છે કે જ્યાં આગળ નર્તક સામાન્ય રીતે પોતાનો પરિચય આપે છે કે જે નર્તક છે એ શું પ્રસ્તુતિ કરવાનું છે, શેના વિશેની પ્રસ્તુતિ કરવાનું છે, એનો એક સામાન્ય પ્રકારે એ શું કરે છે? પરિચય આપવાનો પ્રયાસ કરે છે. નંબર 3 નૃત્યક્રમમાં આવતો ત્રીજો ક્રમ જેને કહે છે શબ્દ. અને આની અંદર શું થાય છે? તો ગીતને અભિનયમાં સમાવિષ્ટ કરનાર નાટકીય તત્વ, જેમાં સામાન્ય રીતે ભગવાનની પ્રશંસા કરવી હોય છે. નૃત્ય શરૂઆત થઈ ગઈ છે, એને પરિચય આપી દીધો છે, અને ત્રીજા નંબરે જઈને શબ્દ એટલે કે અહીં આગળ હવે શું થાય છે? એક પ્રકારની ભગવાનની પ્રશંસાની શબ્દ. નંબર 4 ઉપર જોવા મળે છે, અને એ છે નંબર 4 કીર્તનમ. ચોથો શબ્દ નૃત્યને પ્રદર્શિત કરવા માટેનો મુખ્ય અથવા તો મૂળ પાઠ, કે જે નૃત્ય પ્રસ્તુત થઈ રહ્યું છે એની પાછળ મુખ્ય હેતુ શું છે અથવા મૂળ પાઠ શું રહેલો છે, એ આપણે કયા ચરણમાં? ચોથા ચરણમાં જોવા મળે છે, અને એ શું છે? કીર્તનમ છે. નંબર 5 ઉપર આપણે વાત કરીએ તો આ છે એક કૃતિ. કૃતિ એટલે શું? એક પ્રકારની રચના, એક કાવ્ય રચના જેમાં શિવ, વિષ્ણુ અને રામ વગેરેની કથાનું વર્ણન થયેલું જોવા મળે છે.
તો ભરતનાટ્યમમાં આખો એક કહીને આપણે એક ગ્રંથ સમાયેલો હોય એ રીતે એની પ્રસ્તુતિ થતી હોય છે. શરૂઆત કરે છે પ્રારંભ, એક ચરણ, બે ચરણ, તૃતીય ચરણ એમ કરીને જ્યારે પાંચમા ચરણે નૃત્યકાર પહોંચે છે ત્યારે નૃત્યકાર જે છે એ આપણી સામે શું રાખે છે. તો તમારી રચનાની અંદર જે પણ ભગવાન શિવ હોય, રામ હોય, વિષ્ણુ હોય વગેરે એની જે વાત થઈ છે એનું વર્ણન આપણને પાંચમા ચરણ એટલે કે કૃતિમાં જોવા મળે છે. આ થયા અડધા 5 ચરણો. હવે આપણે આગળ જોઈએ 6 થી લઈને 10 વાળા ચરણ. તો 6 નંબર ઉપર જોવા મળે છે. હવે આપણે આ રીતે જઈશું. 6 નંબર ઉપર જોવા મળતું ચરણ છે વર્ણમ. ભરતનાટ્યમની સૌથી અઘરી કૃતિ જેમાં કલા સાધનાની કસોટી કરે છે. ક્યારે તમે લોકો જોયું હશે ને કે ઉદાહરણ તરીકે હું તમને કહું કોઈ પિક્ચરમાં, મૂવીઝમાં વગેરેમાં, તો એની અંદર એ લોકો જે પ્રસ્તુતિ કરે છે એ સમય દરમિયાન શું કરતા હોય છે એકદમ ચોક્કસ પ્રકારની પ્રસ્તુતિ કે એકદમ ચરણ સીમા ઉપર લોકો પહોંચી ગયા છે ત્યારે એકબીજાને પાસ ઓન કરતા હોય છે. આ પ્રકારની જે પ્રસ્તુતિ છે એ વર્ણમમાં જોવા મળે છે અને એના જ પરથી ખબર પડે છે કે ભરતનાટ્યમ કરનાર જે નૃત્યકાર છે એને કેટલો અનુભવ છે, એનો કેટલી સારી કસોટી થઈ છે. એટલે વર્ણમ અને વર્ણમ પછી આવે છે પદમ. 7 વંદના જે 7 પ્રકારની વંદના છે એમાં પ્રસ્તુત થાય છે અને મુખ્યત્વે એ 7 વંદનાની ભાષા તમિલ, તેલુગુ અથવા તો સંસ્કૃત હોય છે. વંદનાની ભાષા કઈ હશે? તમિલ, તેલુગુ કાં તો સંસ્કૃત જે છે એ વંદનાની ભાષા હશે. નંબર 8 ઉપર જોવા મળે છે અને એ શું છે? તો એ છે જાવડી. જાવડી જે છે એક તીવ્ર ગતિ સાથે પ્રસ્તુત થતું એક નાનકડું પ્રેમ ગીત છે. કેવું? એકદમ નાનકડું પણ કેવી ગતિ? એકદમ તીવ્ર ગતિ કે જેની અંદર એ ફટાફટ આપણી સામે એક નાનકડો પ્રસંગ જે છે એ રજૂ કરતો હોય છે. નંબર 9 જેમાં આપણને જોવા મળે છે તિલ્લાના અને 9 નંબરમાં પ્રસ્તુતિકરણ માટેની આ એક શું છે? અંતિમ અવસ્થા છે કે હવે આપણને ખબર પડે છે કે આપણું જે નૃત્ય છે એ સમાપન તરફ જઈ રહ્યું છે અને આ તિલ્લાના શબ્દ છે એ કયો? તો તરાના શબ્દ પરથી ઉતરીને આવેલો છે. તો કયું ચરણ? નૃત્યનું 9મું ચરણ અથવા તો 9મું ક્રમ કે જેનું નામ છે તિલ્લાના અને કયા શબ્દ પરથી ઉતરીને આવ્યો છે? તો એ તરાના શબ્દ પરથી ઉતરીને આવ્યો છે કે જેની અંદર આ નૃત્યને આપણે શું કરી રહ્યા છે? ઓલમોસ્ટ સમાપ્ત કરી રહ્યા છે કે હવે આપણું જે નૃત્ય છે એ એની આ કઈ છે? અંતિમ અવસ્થા છે અને અંતિમ અવસ્થા સાથે નૃત્ય જે છે એ પૂરું થવાનું છે અને છેલ્લું અને લાસ્ટ એનું 10મું ચરણ જે છે એ છે મંગલમ. અહીં અંતે ફરી એક વખત જે શરૂઆત થઈ હતી અલ્લારીપુમાં એ જ પ્રકારે અંતે ઈશ્વરની પ્રાર્થના કરીને શુભ મંગળ થાય એ સ્ટેજને પ્રણામ કરીને પાછા નૃત્યકાર જે છે એ ઉતરતા હોય છે. રાઈટ? તો અહીં આગળ આપણે કેટલા જોયા? તો અહીં આગળ આપણે 10 થી 10 પ્રકારના જે ચરણો છે એ જોયા. નંબર 1 શું હતું? અલ્લારીપુ. નંબર 2 હતું જાતિસ્વરમ. નંબર 3 શબ્દમ. 4 કીર્તનમ. 5 કૃતિ. 6 વર્ણમ. 7 પદમ. 8 જાવડી. 9 તિલ્લાના અને 10મું મંગલમ. જેમાં મંગલમ અંતિમ અને અલ્લારીપુ પ્રથમ બંનેમાં બહુ જ સામ્યતા છે. સામ્યતા કેટલી છે? અલ્લારીપુ જે છે એ શરૂઆતની પ્રાર્થના છે અને મંગલમ જે છે એ અંતિમની પ્રાર્થના છે. આગળ વાત આપણે કરીએ કે આની અંદર મુખ્યત્વે કયું સંગીત અને કયા વાદ્યો વપરાતા હોય છે. તો ઘણી વખત આમાંથી પ્રશ્ન પૂછાતો હોય છે કે સંગીતની અગર વાત કરીએ તો ભરતનાટ્યમમાં સંગીત મુખ્યત્વે કર્ણાટક સંગીત જે છે એ વપરાતું હોય છે. ગાયક કર્ણાટક સંગીત શૈલી આધારિત પ્રસ્તુતિ કરે છે અને એની અંદર મુખ્યત્વે કયા? તો મૃદંગ. મૃદંગ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. એક પ્રકારનું નાનકડું ઢોલ. વીણા તમે સરસ્વતી માતા સાથે પણ જોઈ રહ્યા હશે વીણા. નંબર 3 વાંસળી અને નંબર 4 અને અંતિમ મોટા પ્રકારના મંજીરા જેને આપણે કરતાલ કહીએ. તો મુખ્ય કયું સંગીત વપરાય છે? કર્ણાટક સંગીત જે છે એ વપરાય છે અને એની સાથે વાદ્યોમાં મૃદંગ, વીણા, વાંસળી અને કરતાલ એનો ઉપયોગ આપણને ભરતનાટ્યમની પ્રસ્તુતિ સમયે જોવા મળે છે. નેક્સ્ટ વાત અગર આપણે કરીએ કે આ તો ઉદ્ભવની વાત કરી પણ સામાન્ય રીતે અત્યાર સુધી જે આપણે વાત કરી એ વાત આપણે જોવા મળી હતી ભારતમાં શાસ્ત્રીય નૃત્ય તરીકે ભરતનાટ્યમ. આ જ પ્રભાવ જોઈને બધા રાજ્યો પર બી પડે છે અને કેવી રીતે ગુજરાતમાં જે ભરતનાટ્યમ છે એ રાજવી આશ્રયથી પ્રાપ્ત થાય છે. તો અહીં આગળ જે શરૂઆત થયો હતો એ આગળ જતા અહીં સુધી ગુજરાતમાં પણ આનો ઉદય જોવા મળે છે. તો આ ઉદય કેવી રીતે? તો શરૂઆત ક્યાંથી થાય છે? વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના દરબારમાં નૃત્ય માટે થાંજાવુર અથવા તો તાંજોરથી કોને બોલાવવામાં આવતું હતું?
નર્તિકાઓ અને સંગીત વાદ્યના નિષ્ણાંતોને તથા ગુરુઓને ત્યાંથી બોલાવવામાં આવતા હતા અને એ લોકો ત્યાંથી જ્યારે અહીંયા આવ્યા અને એગ્રી વડોદરામાં આવીને શું થયા સ્થાયી થયા હતા. તો શું યાદ રાખવાનું છે? મહારાજા સયાજીરાવ ગાયકવાડ જે હતા એ તંજાવુર એટલે કે તાંજોર તામિલનાડુના ત્યાંથી બોલાવતા હતા. બીજી વસ્તુ, કુબેરનાથ તાંજોરકર જે હતા એ આ ગુરુઓમાંથી કુબેરનાથ તાંજોરકર થકી ગુજરાતમાં પ્રથમવાર ભરતનાટ્યમનો ઉદય થયો. તો કોના દ્વારા થયો? કુબેરનાથ તાંજોરકર. જે અલગ અલગ ગુરુઓ હતા એમાંથી કુબેરનાથ તાંજોરકર જે હતા એમને જ પ્રથમવાર ગુજરાતની અંદર ભરતનાટ્યમનો ઉદય કરાવ્યો હતો. આગળ અગર આપણે વાત કરીએ તો હજી ભરતનાટ્યમ છે એ ક્યાં ક્યાં થઈ રહ્યું છે, આજે પણ અમુક સંસ્થાઓ છે જે કરાવી રહી છે. તો સૌથી પહેલા એમએસ યુનિવર્સિટી વડોદરા એટલે કે એમએસ યુનિવર્સિટી વડોદરા મહારાજા સયાજીરાવ ગાયકવાડ વિશ્વવિદ્યાલય જે વડોદરા ખાતે, જેની અંદર અંજલિ મેડ જે આની યુનિવર્સિટીમાં ભરતનાટ્યમના શું છે અધ્યક્ષ છે. ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સ જેની અંદર આપણે આ જોવા મળે. તેમણે મુંબઈમાં પણ ભરતનાટ્યમના વર્ગ ચલાવી એની કળાનો વ્યાપ કર્યો. તો કોણે? અંજલિ મેડ. બીજી બાજુ અગર વાત કરીએ તો અમદાવાદ અને મૃણાલિની સારાભાઈ. તો મૃણાલિની સારાભાઈ જે છે એમનું પણ યોગદાન ભરતનાટ્યમમાં બહુ જ મહત્વપૂર્ણ રહ્યું હતું. એ કેરળના પુત્રી હતા, મતલબ કેરળના રહેવાસી હતા, પણ ડોક્ટર વિક્રમ સારાભાઈ સાથે એમના લગ્ન થાય છે અને ગુજરાતને શું બનાવે છે પોતાની કર્મભૂમિ. સારાભાઈ સાથે લગ્ન કરીને એ ગુજરાતમાં જાય છે. ગુરુ તરીકે વિખ્યાત નૃત્ય ગુરુ મીનાક્ષી સુંદરમ પિલ્લાઈ પાસેથી એમને શું મળી હતી? દીક્ષા મળી હતી. કોણે? મૃણાલિની સારાભાઈ, જેમના ગુરુ હતા મીનાક્ષી સુંદરમ પિલ્લાઈ, એમની પાસેથી એમને દીક્ષા મેળવી હતી અને તેમના નૃત્યમાં ભરતનાટ્યમનું સૌથી સ્વરૂપ અથવા તો સૌથી શુદ્ધ સ્વરૂપ જે છે એ આપણને જોવા મળે છે. બરાબર? તો બે વસ્તુ યાદ રાખવાની, એક તો એમએસ યુનિવર્સિટી અને બીજું અમદાવાદ. તો અમદાવાદમાં કોણ આવે છે? મૃણાલિની સારાભાઈ. આગળ વધીએ, જોઈએ વાત કરીએ મૃણાલિની દેવીની તો અમદાવાદની. તો અમદાવાદમાં તમને શું જોવા મળે છે? અમદાવાદમાં આજે પણ ભરતનાટ્યમ જે છે એ જોવા મળે છે અને કોણ કરાવે છે? તો દર્પણ એકેડમી જે છે એને આજે પણ સાંસ્કૃતિક વારસામાં ભરતનાટ્યમની એવી જ રીતે શરૂઆતથી શીખવાડવાની આરંભ કરવાની અને જે શીખવાડવાની પદ્ધતિ છે ચાલી રહી છે. સ્થાપના ક્યારે થઈ હતી? તો એની સ્થાપના જે છે એ 1948 માં થઈ હતી અને કોણે કરાવડાવી હતી? મૃણાલિની સારાભાઈ કરાવી હતી અને એનો વિસ્તાર જે છે એ દક્ષિણ ભારતના અન્ય નૃત્યો તેમાં કથકલી, મોહિનીઅટ્ટમ અને કુચીપુડી જે છે એ પણ પ્રચલિત કર્યા. શરૂઆત ભરતનાટ્યમથી કરી અને પછી આગળ જતા કથકલી, મોહિનીઅટ્ટમ અને કુચીપુડી જે બીજા શાસ્ત્રીય નૃત્યો છે એની પણ એને આગળ વધ કરી. વાત કરીએ નટરાણી, તો આ એમને એક નામ મળ્યું હતું. કેમ? તો નટરાણી જે છે એ એમને એમના થિયેટરનું પણ નામ રાખ્યું હતું. દર્પણની વિખ્યાત ઓપન એર થિયેટર કઈ? દર્પણ એકેડમીનું એ જે થિયેટર હતું એનું જ નામ હતું નટરાણી. અહીં દર વર્ષે ડિસેમ્બર મહિનામાં ધ વિક્રમ સારાભાઈ ઇન્ટરનેશનલ આર્ટ્સ ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે. ક્યારે? દર વર્ષે ડિસેમ્બર મહિનામાં સ્પેશિયલી સારાભાઈના નામથી સારાભાઈ ઇન્ટરનેશનલ આર્ટ્સ ફેસ્ટિવલની ઉજવણી કરવામાં આવે છે. વાત કરીએ હજી પણ બે જગ્યાએ ક્યાં આગળ મળે છે તો હમણાં આપણે આગળ જ જોઈ લેવાનું, પણ નકશામાં આગળ આપણે જોઈએ તો એક તો દર્પણ એકેડમી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ અમદાવાદ અને બીજી આપણે વાત કરીએ તો ફેકલ્ટી ઓફ આર્ટ, ડ્રામા એન્ડ ડાન્સ એમએસયુ વડોદરા. મૃણાલિની બેન અન્ય ઉદ્યાનમાં આવે છે કે ગુર્જરી હસ્ત ઉદ્યોગ કોર્પોરેશનના ચેરમેન હતા અને એમને સેન્ટર ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ગુજરાત સંગીત નાટક એકેડમીની સક્રિય સેવાઓ આપી હતી. કોણે? મૃણાલિની સારાભાઈએ આપી. બરાબર? તો આ હતું આપણું આજની વસ્તુ. ઘણી બધી બાબતો આપણે જોઈએ આજે કે ભરતનાટ્યમ જે છે એની શરૂઆત કેવી રીતે થઈ, કયા ક્રમો હતા વગેરે વગેરે. તો આ જ રીતે અગર આપણે નેક્સ્ટ વિડિયો જોવો છે તમારે, કેમ? તો અગર હું વાત કરું તમિલનાડુના મંદિરોથી લઈને ગુજરાતના આધુનિક મંચ સુધીની જે સફર છે એની અંદર ભરતનાટ્યમ એક શારીરિક કસરતની પણ સાથે સાથે ભાવ, રાગ, તાલ અને ઈશ્વર દ્વારા આધ્યાત્મિક સાધના પણ આપણે કહી શકીએ કે જ્યાં શરૂઆત થઈ હતી એ જ પ્રમાણે. તો આવા જ વિડિયો જોવા માટે તમે અમારી ચેનલને જો નવા છો તો સબસ્ક્રાઇબ કરો અને આપણે મળીશું બીજા વિડિયો સાથે.